એ નુગરાના શીર ઉપર લક્ષવાળા શીરનો ભાર નુગરા ન પડે નીરું અને આપણું મોકા એટલો બધો અભ્યાસ મેં નથી કરેલો ગુરુ કૃપા એટલું તમને કહો મેં નામની ખોજ તો કરી બરાબર ને નુગરા નર માળા ફેરો ભલે દેવે દાન ગુરુના નિષ્ફળ જાય એમ કહે વેદને પુરાણ રામકૃષ્ણ જેવાય પણ કદી કરી ગુરુની સેવા સૌદ ભોરના નાથ કહેવાના સતા ગુરુને આધીન નુગરા ન ચડે નિર્વાણ બરાબર ને આની વિના નામ વિના કોઈનો આરો નથી કોઈ દુનિયામાં કોઈ હોય તો એ બધા છે ને એ ગપ્પા છે જો નામ વગર કોઈ તેરા નહીં શિવ શિવ કરતા શીતળી જાય માળા કરતા પારા ઘણા જેવા ઘણા કહી જાય પછી ગપ્પા છે ના વગર મનને સારું નથી કરશો ખાધે સારું કરી નાખશો કે આ ભગવા પહેલે તો સારું થઈ જાય હે સારું કરશો કહો તમે હે ભાઈ સમરણ સારું કરશું આ તો કરીએ છીએ ઘરનું બહારનું થોડું નામ બરાબર ને હવે એ નામ કેવું છે ઓમ બોલો તમે તારો ભાઈ થોડું ધ્યાન રાખો ને આપણે કોક કેમ કેમ કરો તમે તમારું ગુરુ તમે શીખવાડ્યું ને ઓમ વાહેલો થોડું ધ્યાન રાખો આગળ નહીં બરાબર ને તો એ શું બોલે પ્રાણી એમ સોમ સોહમ એમ જ બોલે બીજું કાંઈ નહીં બોલતું તો ઘણા કે ને એ મારા દીકરા કે બહાર નો ઉપદેશ અપાય કે ખુલ્લામાં રૂમમાં ગળી લાય રૂમમાં ગળી જાય ખરાબ ધંધા થયેલા ઉપદેશ નો થાય મારા ભાઈ સંતોએ કોઈ રવિ સાહેબ કો થીકમ કો મોરા કો હંસ સાહેબ કો ભાણ સાહેબ કો સંતો કરે બાપુ કોઈ મેં તો હજી સુધી જોયું નથી કે ખાનગી ઉપદેશ આપે ખુલ્લામાં ઉપદેશ હોય હું આ ભાઈને ઉપદેશ આપું તો ભજન કરો તો વાંધો શું છે ભલે ગમે ભલે કરશે તો ભજન ને બરાબર તો આ નામનો પાવા નહીં છે મારા અને અનાદિ નામ કીધું ગુરુ મંત્ર કીધો હસ મંત્ર કીધો સંજીવા મંત્ર કીધો શિવ શક્તિનો મંત્ર કીધો પછી આને શું કે આ સતનામ છે હા સતનામ છે કબીરે સતનામ છે સતનામ સાહેબ એમ આ એક જ ફરતે માન નામ છે લાખા લોહીમાં શું છે શિવ શક્તિનો મંત્ર શિવ શક્તિનો મંત્ર ભવાની શિવજી શું દેશે કહો કે પૂર્વે હંસાવતાર વાળે છો દેવી તે જે ગુપ્ત મંત્ર આપ્યો છે એ મંત્ર હું તમને ત્યાંથી તમારામાં યાદી ઉપર ત્રણ તાપ મટી જાય તમે પરિબળને પામશો આ 10માં જેમાં શિવપુરાણમાં કથા છે કે આ મંત્ર હું તમને સમજાવું તો એ મંત્ર નહીં મને એની પ્રક્રિયા સમજાવો આ પ્રક્રિયા વગર મન સીધા સ્થિર થતું નહીં પ્રક્રિયા ક્યાંમાં ગાડી આંકવી ને પ્રક્રિયા એને કહેવાનું બરાબર ને તો એ ખોજ કરી લે કોઈ એવા વ્યક્તિ હોય ને રાણકા એના પાસે પ્રશ્ન કરો કારણ મારે લપવું કેમ બધા એમ કે લાભ કરો તો આ ખોરી ખોજ કરી લેવી કેમ ન થાય ભલામણા મેં ઘડી વાર દાખલો આપ્યો ભાઈ સાહેબ માગવા જાય ન દે તો ભલામણા બરાબર ને તમે એની વ્યાખ્યા થોડી કરી દો ને કેમ જપાય બધી એની વ્યાખ્યા એ છે કે સવારના બે છેડા મારા આ છે ને બે આપણા સવારના ને બરોબર બે આંખી ને ભ્રુકુડી બે આવશે બે સવારના છેડા ધ્યાન રાખો બે સવારના છેડા ધ્યાન રાખો આગળ વધુ જવાનું નામ વધુ ન દઈ ને પ્રાણ ઓછો ન ખાવો જોઈએ બે સવા ધ્યાન રાખશો ને એટલે એ નામને સવા હાડે જ છે વધતું ઘટતું કાંઈ નથી થતું આને કેવું બે ખંડા કોઈ આ દલમાં નિરખંડા કોઈ આ દલમાં ધરણ ધારે હોય ને કોઈ પૂર્વે તો આ દિલમાં આ પ્રક્રિયામાં અને હવે કોઈ જોહે ને તો આ પ્રક્રિયામાં આ જ દિલની માલિકો અને આવા સંતોના ભજનમાં છે ભાઈ અને આપણે કહી ગયા છે અને હું તો સંતોનો પ્રેમી માણસ છું એટલે ભાઈ હું તો આ વાત કરું ના અને મારા સ્વામીએ મને આ ખોજ કરી એને અનુભવ કરી અને મને આ ફરકે શીખવાડી કે હું શીખવાડ્યો ભાઈ બાકી મને કાંઈ ખબર નહીં બાકી આ છે ઓરિજિનલ 5 અક્ષરનો મંત્ર કોક કાઢે કોક તમે એ ભાઈ વિરાટ પતંગ નથી ને તો કોક 10 અક્ષરનો મંત્ર કાંક 18 ફોટો ન લગાડો ના આમાં ભાઈ અહીંયા ભાઈ મન કોઈ સારું થાય કરું મારા ભાઈ બરાબર ને એવા કોક 100 અક્ષર કાઢે કોક 8 અક્ષરનો મંત્ર કાઢે 18 અક્ષર હમણાં અમારે અહીંયા 18 અક્ષરનો મંત્ર હતો ઝેર વાળા 18 અક્ષરનો મંત્ર કેમ અહીંયા રાખવાયેલા બરાબર આ મનને ગતિ પ્રાણમુખ ને અંતર્મુખ છે કરવાની છે બહાર મુખ થઈ જાય અંતર્મુખ આ હાટું રાખવાનું ગોતવાનું છે ભગવાન ને ગોતવાનું આ મનને સારું કરવાનું છે 18 અક્ષરથી મંત્ર મન સારું થાય મંત્રથી એમ ભાઈ 18 અક્ષરથી તો હું તો કોઈ મંત્ર મોટો અને જો 2 અઢી મંત્ર પ્રાણને ગતિ અંતર્મુખ થતી હોય મંત્ર મહાન લ્યો ઓમનો જાપ કરવાથી કૃષ્ણ ગીતામાં કીધું તારો જે મન બહારનું ભટકે વિષયોમાં એ પાછું વળતું હોય ને તો એ મંત્ર મહાન બરાબર જેને જેના કોઈ વાહેગુરુ કે કોઈ સતનામ કે કોઈ ગુપ્ત મંત્ર કે જ્યાં તો મન સારું થાય વાત ઈ રાખવાનું મોટર લઈને આવ્યું તો એ પોગણ ગાડી લઈને આવ્યું તો પોગણ અને આનાથી મોટું હોય તો બને કે મારે એ હિસાબ છે ભાઈ તાત્કાલે 1 કલાકનો અનુભવ કરાવી દે ને કોઈ સાક્ષાત્કાર કરાવી એવો કોઈ હોય ને તો ભાઈ સાહેબ કારક મને કહેજો મારે હિસાબ હા મારો સ્વામી મને એમ કે ગેરંટી ઠોકી તમને કહો ઈ કે
આમ કીધો મોટો મંત્ર તો બધા જોડાઈ જાય એમ કહેતા મને બરાબર ને મારે તમારો ભાઈ આનો અભ્યાસ કરવાનો છે હું તે બધાનો અભ્યાસ કરી છે ભૌતિક વસ્તુનો આનો અભ્યાસ આમાં પ્રેમ ને મને તમે જો ને બધી વસ્તુ પર વાંચવામાં પ્રેમ છે સંતોના સાધુમાં પ્રેમ છે કથાઓમાં પ્રેમ છે બધામાં પ્રેમ છે મારા ગુરુ મોટા ને તમારા ગુરુ નાના એમાં પ્રેમ છે પણ કોઈની એકાદમાં પ્રેમ જો આપણે તો આ તો અઢી કલાક બેસી જવું છે એક કલાકનો 900 શ્વાસ આવે કારણ કે બેવો ભલામણ ખબર પડે 900 શ્વાસ આવતું કે ના વગરનો શ્વાસ નહીં આવવો હતો બીજો કંઈ ગોતતા નહીં લ્યો સીતારામ ના વગરનો એક શ્વાસ આવવા દેવાનો ને હોવા પીવા જો એમાં તો પરસો ન પ્રગટ થાય ને હું તો આવવાથી કાઢ ઘા કરી એટલું બધું મન તમારો પેલું લાડ ઘડી બે ભાવ તમે ઘડીક મન નહીં થાય થોડા લાંબા કરો તોય નહીં થાય કાંઈ તમારે નહીં થાય કારણ કે મન એકાગ્ર થઈ ગયું અભ્યાસમાં બરાબર ને તો આવી રીતે છે ભાઈ મન માર્ગ પર બહાર ભટકે બહાર વિશ્વમાં ભટકે છે એટલે આનંદ આવતો નથી આનંદ પહોંચી હવે આંતરમુખ થાય એટલે આનંદ આવશે ભાઈ એમને નહીં અત્યારે લખ્યું કે વાંચી આ વસ્તુ મળે નહીં ભોય પે ન થાય ભાન માળી સીધે 100 ઘડા રૂચું વિના ફળવું હોય તમે આમાં પાણી પાવો ને 100 ઘડા એ કુકરા નહીં ફૂટે કો મહિનો આવે છે ને ઓટોમેટિક કુકરા ફૂટી જાય તો કરવાનું શું કે રીત વિના રંગ લાગે નહીં ભલે પ્રીતિ હોય અપાર એ થેરી કેમ ઝૂકવું બરાબર રીત એટલે થેરી બરાબર ને રીત વિના રંગ લાગે નહીં ભલે પ્રીતિ હોય અપાર સદગુરુ વિના સુધીને આવે મૂળ વિચાર હવે હું અંધશ્રદ્ધામાં રોજ મૂર્તિની પૂજા કરું તમને સત્ય સમજાવું કોઈ ન લાગે બરાબર પહેલાં આ કાઢો અંધશ્રદ્ધા બરાબર ને જડમલે મનને પાસ વળે ક્ષેત્રનો વિશ્વાસ કરો તો કોકને લાગશે સીધો ઉપદેશ આપો નહીં લાગે એવા તો લાટ મારા દીકરા આ વાતો કરે હેડમાં કાંઈ બી 800 હું 8માં રાગ દે તો એમને પડ્યા બધા રડમાં જ રડા દે બધા તો પહેલાં આનું મનને પાછું વાળો રડમાં લે ક્ષેત્રમાં વિશ્વાસ કરો એ તો ક્ષેત્ર છે ને મારો તમારો છે ભગવાન કૃષ્ણ છે ને સદગુરુ પરમાત્મા એ જગતનો કરતા છે અને એ જગતનો રચિતા છે એણે ઉત્પન્ન કર્યું આપણને આમાં જીવવા મળ્યા એમાં વિશ્વાસ કરો એટલે મનને શુદ્ધિકરણ કરવાનું મન છે એ અમન થઈ જાય પછી અમન છે બરાબર તો શુદ્ધ એટલે તો મનને શુદ્ધિકરણ કરવાનું સંતોના શું કામ મૂક્યા મનને સારું પડે ભગવાનને ગોતવા મને કહ્યું મનને શુદ્ધિકરણ મન સારું ને એનું જગત સારું જીવન છે મનને સારું કરો આ મન જ મારું તારું કરે આ રાગ દરેક આ મારું ચૂકીને આવું જાવું આ મનનો સ્વભાવ છે મન જ્યારે ગુરુ થઈ જાય ને શેલો થઈ જાય ને એટલે ગુરુ પોતે સેવ છે તો મન ગુરુ મન શેલો મનમાં છે બંધ ને મનમાં છે મોક્ષ મન છે ઈશ્વર ને મન છે શિવ અને મન છે જીવ બંધ અને મોક્ષ આ મનમાં છે વાસો આ મનને સારું કરવું પડે આ શરીરને ખબર ને પાપ ગુણ પૂર્ણ આ મનનો ધરસ સ્વભાવ છે ને ભાઈ મનને સારું કરવું અને મન અભ્યાસ સિવાય સારું થાય અમને કેટલું આપણે ખાધું કેટલું પીધું કેટલું ભરવું કેટલા આપણે દાડા ફેરા દર્શન કર્યા તો સારું થાય કરે અભ્યાસથી થાય અભ્યાસથી થાય ને અભ્યાસ પીડા થાય ને ભાઈ પ્રેમ રાખશે ને ભાઈ તે થાય એ પ્રેમ અભ્યાસ એમને બી નહીં બધા હવે બે આપે વાળું પણ ગામ મંદિર એમ નહીં થાય ઘરે આપણે પ્રેમ થાય ને જલ્દી બાપુ પીડા કહેતા હું પ્રેમ પ્રેમ થાય ને ભાઈ એટલે જા બેઠા ને મને એકાગ્ર થવા પડે હરિસર્વ વ્યાપક સમાના પ્રેમથી પરિગણ હોત બધાને મહેશ શું કીધું તેઓ એમ પાસે ત્યાં મારે કે ચા પણ ભગવાન નથી બધે છે પણ સાધન પ્રેમ હરિસર્વત્ર વ્યાપક સમાન પ્રેમથી પરિગણ હોત મેં તારા મહેશ એમ કીધું મેં અનુભવ કર્યો છે પ્રેમ હશે ગમે ના સૌના પ્રગટ થઈ જાય ભગવાન પોતો ડરવા છે રડશે નહીં રડેવા નહીં તો યાર ના પડે છે ભાઈ તો ગણપતભાઈ સાત બનાવ્યો નહીં નાખી ગયો મને પીવો પીધો સ્વતંત્ર એટલે બધે સ્વતંત્ર કહેવાય ને બધે ચા જગ્યા નથી એટલે બધે સોંપાય છે મને આવડે શ્લોકમાં સંસ્કૃતમાં છે પ્રોબ્લેમ આવે તો જોઉં છું કુપાલન બાબુ બોલે છે વ્યાપક છે પરમાત્મા અને વ્યાપક છે ને મળવાનું સાધન છે પ્રેમ પ્રેમ હોય છે એટલે અભ્યાસ થાય એટલે આપણા પેલા મોટા મોટા દુશ્મનો છે ને બેઠા રાક્ષસો આપણા બેઠા માનનું જો તમે કહો ભાઈ માયા આવ્યો બને છે કેમ ભગતે મને બોલાયો આ બરાબર આ એક રાક્ષસ જ કહેવાય તારે કે રાક્ષસ બીજું કાંઈ ચીંગડાવાનો નતો આ રાક્ષસનો ભાગ છે અભ્યાસ કેટલું થાય બરાબર
અને કાઢવાનું પડતી અને આ સેલ બેલ પહેલાં કીધું પાન આપવાનો યજ્ઞ કરતો અભ્યાસ કહો તમે કે જે કાંઈ કહો તમે નવમાં આવેલા શ્લોકમાં થઈ ગીતા વાંચી હતું કે જ્યારે આમ હોમાઈ જાય ને અર્જુન તો પછી સમય કે તારો છે ને સ્વભાવ શાંત સ્વભાવ થઈ જાય શાંત સ્વભાવ થઈ જાય છે પોતે પોતે અનુભવ કરો તમે પ્રશ્ન કરશો તમે જોવા તમે શેલા તમે ગુરુ કૃષ્ણ અર્જુન કે હું રથ આપવા વાળો કીધું ને પહેલા એ ડ્રાઈવર પણ રથ આપવા વાળો હતો અને પછી તારે ભગવાને એમ કીધું અર્જુન બોલ્યો ભગવાન માથે કાંઈ થાય અમને પછી એને પાછો ઉજ્જૈન પડ્યા ત્યાં પણ તમને શંકા થાય તમે તમારે જો બાકી કે ભગવાનનું નામ કરી દે એમ ભાઈ નહીં આપણે વાત ખોટી થઈ ગઈ આ સંતો કે વિરુદ્ધમાં કંઈક કરી બરાબર તો આ જરા શુદ્ધ સત્વ કરવા જરા યાદ આવો ને આપણે કોઈ નાનો નહીં કોઈ મોટો રાજની દેશની મારું તારું બંધ નહીં મોક્ષ નહીં બરાબર ને એમ યાદ આવો ને એટલે ઓટોમેટિક ભાવના ખાવા અંદર નિર્ભયતા એને કે એને ઓલા શું કીધું હદ બાપુ એને ત્રીજી ભૂમિકા કીધી સુવિચારણા આ ભૂમિકા યાદ સત્યની જ ખોજ કરજો અસત્ય પૈસા ને બાદ કરી નાખ્યું અસત્ય તો મન રાહે નહીં હજી આપણે સમાજને લઈને કે સંપત્તિને લઈને માનને લઈને એ લાવવું પડે મારે તમારે બરાબર ને પછી નહીં મને અમારું અને રાસ હોય ને તે અભ્યાસ નહીં થાય તમે રોય જાય ખાવડો આખો દીવ મારો એ જો મારે અભ્યાસમાંથી વાંચ્યો તો એ માની જો હું તમે ગુરુ મૂકી ને ગુરુ હોવા છતાં આપણે એમ આઠ વધ્યાની જેમ જ વાતો કર્યા કરી રાતને દી તરીની કાંઈ એ વાત બધા કરે તો મેમરી નીકળે હું કાલે કાઢવા ઉપનિષદ કાઢું આમાં લી ફટાકા બંધ બોલે હું તો હું હરણ કરું હરણ આમાં ઉપનિષદ કરતું તે હું ભાઈ લાગે થોડું નહીં જરા આપણો માયલો નક્કી કરશે ને ભાઈ તો એ લાગશે એવું નહીં સંતો વિકાર રહે એ ભાઈ આપણને સમજાવતા આપણે હાટો હોય જીતા જિજ્ઞાસ વાટો આવે સંતો એમ લખ્યું મને ખબર નહીં લાગે આપણે હાટું કહેવાય આપણી ભાષા આપણે પીપલા ઋષિ જોડે પીપળના પાંદડા ખાઈને મને જ્ઞાન કેટલું નક્કી કર્યું તો તારે ધર્મને હાનિ થાય ભગવાન કે અર્જુનને કે તારે યોગ્ય યોગ્ય હું આવું એમ કીધું આપણે જિજ્ઞાસ હા બરાબર તો એને કીધું કે શ્રીમદ બ્રાહ્મણ અને યોગિક બોલતો હવે કેવું પણ નથી મને કહો હાલો બ્રાહ્મણ કહો બ્રહ્મ સાથે સ્વ બ્રાહ્મણ એમ કીધું બરાબર અથવા બ્રહ્મનું ચિંતન કરતો હોવો જોઈએ બરાબર તો શ્રીમદ રૂપિયાવાળા હોય એને રૂપિયાવાળા જાય શ્રીમદ એને કહેવાય બરાબર તો યોગિક કુળ હાલો યોગિક કોણ કહે આ દહ નામ કહો કે ગિરિપુરી ભારતી હસ નિર્વણ કેવો પણ કહો તમને બરાબર ને આપણા ભાષ અમને આવતો એટલે હું કરો આમ બોલવામાં ગીતામાં છે પણ આમ તો આવતું ને અનુભવ અમને આવતો એટલે શું લાંબો મને કંઈ ખબર નહીં જુઓ આ જે તમને કાંઈ ભજન પણ ન જોઈએ બરાબર તો સોરી કરવા જોઈએ ઓલા શબ્દ સાંભળે અલગ તો આપણો દરબાર છે ને તો બાજુ મળે સોરી કરવાનું બનાય છે શું બાજુ મળે મને જે આ બધું માણસ કલ્પના કરે ને એવું પ્રાપ્ત કરીએ છીએ માણસ દેવ થવું હોય કે દાનવ થવું હોય કે ભગવાન થવું તો માણસ થઈએ છીએ બરાબર ને એટલે ઓલા શબ્દ સાંભળે તો ઓલે કીધું ભાઈ કે ભાગ્યું મળતું હોય તો સોરી કરવી શું કામ ત્યાં કીધું મારે આવું છે પણ આવું કેમ બોલે કીધું ને આવે તો શું થાય કે ભાઈ કે હું આવ્યો છું પેલી વસ્તુ લેવા કાં થોડી રાણી થોડી તલવાર કાં થોડી ઘોડી કે તા ઓલી ઊભી છે ત્રણે આપવાનું છે પણ એ કે છે ને આ જૂનું મૂકી જાવ બધી જૂનું મને તમે રડે હોતી તારા જૂનું આપણો સ્વભાવ આપણો સદગુણો આપણા બરોબર આપણે લાભી ધર્મ જોઈએ અજ્ઞાનતા હોય એ મોટો કંઈક ધર્મ પાળતા હોય કે મારો ધર્મ મૂસો આનો ધર્મ આવું ધરે બરોબર ને તો એને કીધું હું એ હાટો હતો બરાબર ત્રણે આપવા માટે ચોરી હું કેમ ન કરવી તો જૂનું મૂકવું પડશે આ યોગ ભાઈ છે આજમાં પછી બીજો દાખલો દો સબરીનો લગ્ન હતા અને એને કીધું કે આ બધું હોશે એ કે તારા નાગને ખવડાવવાનું ગાજુ અને એ મૂકી દીધું અને વૈજી માતા કૃષ્ણ આશ્રમમાં રામ આવ્યા ને આ યોગ ભાઈ છે આજમાં સીધો દર્શન દો ધ્રુવેનો બાપનો ખોળામાં બે હવાઈ ગયો એટલે ના પડે એની માય વરમાન માય તારો અધિકાર ને બરોબર તો એને માએ કીધું બટાઈ તો તારા ખોળા બે ફૂલ શરીરનો બાપ છે આપણા બધા કીધા છે ને પરમાત્મા તો એ ત્યાં મળે તો ભલે કરવાથી મળે વનમાં જવું પડે તો આ યોગ ભાઈ છે આજમાં ચોથો દાખલો આપણા અહીંયા અમરબાવ રોડ ડગલે એ સાહરે જતા કોઈ આશા કાંઈ નહીં હોય મનમાં કાંઈ આશા નહીં પડી હોય ને બસ જોયા ને તો ઓલું કર્મ ખૂટી ગયું ઓલું લાગી ગયું બરાબર હા આ યોગ ભાઈ છે કોઈ ગોતવા નહીં જતા પછી ઘડી જાય આમાં હોય ભાઈ ઉકરડામાં રત્ન પાક પાય આપણને ન ખબર હોય
અને જગત રહીશું ને ત્યારે સીટ બાબજીનું